એક શિક્ષક તરીકે ક્યારે એવું બન્યું છે કે તમે કોઈ વિષય એટલી સરસ રીતે સમજાવો, તમને લાગે કે બધું જ સ્પષ્ટ છે, પણ પછી વિદ્યાર્થીઓ સામે જુઓ તો તેમના ચહેરા પર માત્ર મૂંઝવણ દેખાય? વેલ, આમાં નિરાશ થવાની જરૂર નથી. આ કોઈની નિષ્ફળતા નથી, આ એક સામાન્ય પડકાર છે. તો આજે આપણે એ જ જોવાના છીએ કે આ અંતરને કેવી રીતે દૂર કરી શકાય, અને એ પણ એક જબરદસ્ત ટેકનિકથી, મેટાકોગ્નિટિવ મોડલિંગ. વિદ્યાર્થીઓના દૃષ્ટિકોણથી વિચારો. બોર્ડ પર એકદમ પરફેક્ટ જવાબ લખેલો છે, પણ એમના મનમાં તો એક જ સવાલ ઘૂમતો હોય છે. એમને પરિણામ તો દેખાય છે, પણ એ જવાબ સુધી પહોંચવાની આખી સફર, એ આખી પ્રોસેસ એમનાથી છુપાયેલી રહે છે. અને સાચું કહું ને તો આ જ એ મૂળ સમસ્યા છે જેનું સમાધાન આપણે આજે શોધવાના છીએ. ચાલો આને થોડું વધુ સમજીએ. આને કહેવાય છે એક્સપર્ટ્સ બ્લાઇન્ડ સ્પોટ. મતલબ કે એક નિષ્ણાત તરીકે આપણા મગજમાં જે આખી જટિલ વિચાર પ્રક્રિયા ચાલી રહી હોય છે, એ વિદ્યાર્થીઓ માટે તો સાવ અદૃશ્ય હોય છે. એમને તો ખાલી અંતિમ જવાબ દેખાય છે, પણ એ જવાબ સુધી પહોંચવાનો પેલો વાંકો ચૂકો વિચારવાળો રસ્તો, એ જોઈ જ નથી શકતા. તો સવાલ એ છે કે આ અંતર ભરીશું કઈ રીતે? અને એનો જ જવાબ છે મેટાકોગ્નિટિવ મોડેલિંગ. સીધા શબ્દોમાં કહીએ તો આ એક એવી ટેકનિક છે જેમાં આપણે આપણી જે અદૃશ્ય વિચાર પ્રક્રિયા છે તેને મોટેથી બોલીને વિદ્યાર્થીઓ માટે દૃશ્યમાન બનાવીએ છીએ. આનાથી નિષ્ણાત અને શિખાઉ વચ્ચેનો ગેપ ભરાઈ જાય છે. આને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. એક એક્સપર્ટ ડ્રાઈવરનો વિચાર કરો. જ્યારે એ ડ્રાઇવિંગ કરતો હોય ત્યારે એનું મગજ એકસાથે કેટલી બધી અદૃશ્ય ગણતરીઓ કરતું હોય છે, ખરું ને? બસ એવું જ કંઈક એક એક્સપર્ટ શિક્ષકના મગજમાં પણ ચાલતું હોય છે. જુઓ, એક ડ્રાઈવર સતત અરીસામાં જોતો હોય છે, સ્પીડ અને અંતરનો અંદાજ લગાવતો હોય છે, બીજી ગાડીઓ શું કરશે એ વિચારતો હોય છે, અને જરૂર પડે તો પોતાની ભૂલ સુધારી લે છે. મેટાકોગ્નિટિવ મોડલિંગ બસ આ જ છે. આપણે જ્યારે કોઈ સમસ્યા ઉકેલીએ ત્યારે આપણા મગજમાં ચાલતી આ બધી જ વાતોને મોટેથી બોલવાની છે. સિમ્પલ ભાષામાં કહીએ તો પડદા પાછળ શું ચાલી રહ્યું છે એ બતાવવાનું છે. ઓકે, સાંભળવામાં તો આ બધું બહુ સરસ લાગે છે, પણ અસલી સવાલ તો એ છે કે શું આનાથી વિદ્યાર્થીઓના ભણતર પર ખરેખર કોઈ અસર થાય છે? શું આ ટેકનિક વર્ગખંડમાં કામ કરે છે? ચાલો જોઈએ કે આંકડા શું કહે છે. ધ્યાનથી સાંભળજો. એજ્યુકેશનલ એન્ડાઉમેન્ટ ફાઉન્ડેશન એટલે કે EEF મુજબ જો વર્ગમાં મેટાકોગ્નિટિવ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ એક જ વર્ષમાં સરેરાશ 7 મહિના આગળ વધી જાય છે. હા, 7 મહિનાની વધારાની પ્રગતિ. એટલે વાત સાવ સ્પષ્ટ છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી. આ એક એવી પદ્ધતિ છે જેનો પ્રભાવ સાબિત થયેલો છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આના માટે કોઈ મોટા બજેટ કે સાધનોની જરૂર નથી. બસ આપણી શીખવવાની રીતમાં એક નાનકડો ફેરફાર કરવાનો છે. તો ચાલો હવે શા માટે એ તો સમજાઈ ગયું. હવે કેવી રીતે કરવું એના પર આવીએ. હું તમને એકદમ સિમ્પલ 3 સ્ટેપની એક્શન પ્લાન આપવાનો છું, જેને તમે તરત જ તમારા ક્લાસમાં વાપરી શકો છો. પહેલું પગલું છે શા માટે એ કહો. મતલબ કે તમે કોઈ ચોક્કસ રીત કેમ પસંદ કરી એનું કારણ સમજાવો. બીજું પગલું સંઘર્ષને આવાજ આપો. ક્યાંક અટવાઈ ગયા હો, કોઈ મૂંઝવણ હોય તો એ ખુલ્લેઆમ કહો. અને ત્રીજું પગલું સુધારાને સમજાવો. કોઈ ભૂલ પકડાય તો એને કેવી રીતે સુધારી એ બતાવો. આનો મુખ્ય હેતુ એ બતાવવાનો છે કે સાચો જવાબ સીધો નથી મળી જતો. એમાં ભૂલો થાય છે, વિચારવું પડે છે અને પાછા ફરીને સુધારવું પણ પડે છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે કહો છો, મને લાગે છે કે અહીં આ ફોર્મ્યુલા વાપરવી જોઈએ, પણ અરે એક મિનિટ, આ વેલ્યુ અહીં ફિટ નથી થતી, કંઈક ગડબડ છે. ચાલો હું પાછું જઈને સવાલ ફરીથી વાંચું કે મેં શું મિસ કરી દીધું. જોયું, આ એક જ વાક્યમાં તમે 3 સ્ટેપ્સ બતાવી દીધા. તમે માત્ર દાખલો નથી ગણાવી રહ્યા, તમે વિચારવાની પ્રોસેસ શીખવી રહ્યા છો. તો હવે વારો છે આને અજમાવવાનો. અને ચિંતા ના કરતા, આ કોઈ બહુ મોટો ફેરફાર નથી. આને એક નાના પ્રયોગ તરીકે જુઓ. એક નાનકડો ફેરફાર જે તમે આવતીકાલે જ તમારા ક્લાસમાં કરી શકો છો. તો તમારું મિશન શું છે? બસ આવતીકાલ માટે કોઈ એક દાખલો કે સમસ્યા પસંદ કરો, જાણી જોઈને એક એવી ક્ષણ શોધો જ્યાં તમે તમારો સંઘર્ષ મોટેથી બોલી શકો. અને બસ પછી વિદ્યાર્થીઓની આંખોમાં જોજો, તમને ફેરફાર ચોક્કસ દેખાશે. યાદ રાખજો, ઓછો પ્રયાસ પણ પ્રભાવ જબરદસ્ત. તમે માત્ર જવાબ નથી આપી રહ્યા, તમે શીખવાની રીત શીખવાડી રહ્યા છો.
અંતે એટલું જ યાદ રાખજો કે ઉત્તમ શિક્ષણ એટલે ફક્ત જવાબો આપવા નહીં, પણ વિદ્યાર્થીઓને એ જવાબ સુધી પહોંચવાનો રસ્તો બતાવવો. તો કોચિંગ ચાલુ રાખજો શિક્ષકો.